એક મહત્વપૂર્ણ સમાચાર પાટણથી મળી રહ્યા છે, જેમાં પાટણ એલસીબી પોલીસે કર્યો છે પશુ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ। પાટણ એલસીબી પોલીસને પશુઓની તસ્કરી કરતી ટોળકી ઝડપવામાં મળી છે મોટી સફળતા। પોલીસે ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ પશુઓની તસ્કરી કરતી ગેંગને ઝડપી લીધી છે। મોડાસાની ચાંદ ટેકરીની મુલતાની ગેંગના 10 આરોપીઓને ઝડપી લીધા છે અને કર્યો છે પશુ ચોરીનો પર્દાફાશ। હજુ પણ એક આરોપીને ઝડપવા પોલીસે કર્યા છે ચક્રો ગતિમાન। પોલીસે 9 ભેંસો કિંમત 3,45,000ની પણ કબજે કરી હોવાનું જણાવ્યું છે। આરોપીઓ દ્વારા અન્ય ઇસમોને પશુ ચોરી કરવા એક રાત્રિના 1,500 ચૂકવતા હોવાનું સામે આવ્યું છે। ચોરી કરતી ગેંગની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે, જેમાં ભેંસને પહેલા મોયડો બાંધી દેતા જેથી કરીને ભેંસ અવાજ અથવા બળ ન કરી શકે, તેમજ ચોરી કરતી વખતે કોઈ વ્યક્તિ તેમને અડચણરૂપ થાય તો તેનો સામનો કરવા માટે વાહનોમાં ધોકા લોખંડના પાઇપ જેવા હથિયારો રાખી ભય ઊભો કરી પશુઓની તસ્કરી કરતા હોવાનું પોલીસે જણાવ્યું છે। કેટલીક ભેંસ કતલખાને આપી હોય તો કેટલીક તબેલામાં રાખવા આપી હોવાનું પોલીસે જણાવ્યું છે। ટોળકીએ પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર સહિતના ડુંગરપુર રાજસ્થાનમાં પણ પશુ ચોરીનો તરખાટ મચાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। પાટણ એલસીબી પોલીસે હાલમાં 10ને ઝડપી લીધા છે, બાકીના 1ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું। પોલીસે નાની મોટી 9 ભેંસ, નંગ 7, 2 પિકઅપ ડાલા, 3 રસ્સીના ગુંછડા તથા હથિયાર, 2 ધોકા અને 2 પાઇપ મળી કુલ મુદ્દામાલ ₹18,03,200નો કબજે કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। પિયુષભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24। પાટણ જિલ્લાના પોલીસ સ્ટેશનો સિદ્ધપુર અને બારીસણામાં ચોરીના ગુના દાખલ થયેલા। આપણે જાણીએ છીએ તેમ પશુપાલકો માટે પશુ એમનું આર્થિક ઉપાર્જનનું મોટું સાધન છે, એટલે આ પશુ ચોરી શોધી કાઢવા માટે એસીબીને ખાસ ટાસ્ક આપવામાં આવેલું। એસીબીના પીઆઈ શ્રી ઉનાગરે અલગ અલગ ટીમો બનાવી અને એમાં હ્યુમન સોચ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતા એક આખી ગેંગ સક્રિય હોવાનું જણાય આવેલું। પછી એમણે પોતાની અલગ અલગ ટીમોને અલગ અલગ જગ્યાએ ડિપ્લોય કરેલી, જે પ્રમાણે ટેકનિકલ એનાલિસિસમાં એમો જણાઈ આવેલી। એ પ્રમાણે ટીમો જ્યારે પોઝિશનમાં હતી ત્યારે આ ગેંગ એક્ટિવ થતાં અલગ અલગ વિસ્તારમાંથી આશરે 10 લોકોને પોલીસે રાઉન્ડ અપ કરેલા અને એમને પૂછપરછ કરતા આ ગુનો આખો ડિટેક્ટ થયો છે। એમાં આખી એક સક્રિય ગેંગ મળી આવેલી છે અને એમાં જે આરોપીઓ પકડાયેલા છે એમાં મુખ્ય આરિફ ખ્યાલી મુલતાની ચાંદ ટેકરી મોડાસાનો છે, હારૂન મુલતાની એ પણ હિંમતનગરનો છે, નસરુદ્દીન મુલતાની એ પણ ચાંદ ટેકરી મોડાસાનો છે, એની સાથે અકીલ મુલતાની, અરબાઝ મુલતાની, મુલતાની, મોસિક મુલતાની, સાદિક મુલતાની આ બધા ચાંદ ટેકરી મોડાસાના છે। સાથે એક કિશોર પણ આ ગેંગનો સભ્ય હતો અને એક શંકરભાઈ પરમાર કરીને જે માલપુરનો છે એ પણ આ ટીમનો સભ્ય હતો। અને આખી ટીમ આ રીતે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પશુ ચોરી કરતી હતી અને આ ગેંગ ડુંગરપુરમાં પણ રાજસ્થાનમાં પણ પશુ ચોરી કરતી હતી એવું એમની પૂછપરછમાં મળી આવેલું છે। મૂળ આ ગેંગમાં આરિફ મુલતાની, હારૂન મુલતાની અને એક આરોપી જે પકડવાનો બાકી છે નથે કાલુ મુલતાની આ ગેંગના સક્રિય લીડર છે અને એમણે બાકીના માણસોને ચોરી કરવા માટે પોતાની સાથે એક રાત્રિના 1,500 રૂપિયા કરી અને પોતે આ લોકોને લઈને જતા, સાથે પોતાના પિકઅપ ડાલા લઈ જતા, એની સાથે એક જાયલો ગાડી પણ એ પોતે લઈને જતા હતા અને આ બધી ગાડીઓમાં એ પોતે ધોકા, લોખંડની પાઇપો, તલવાર અને છરી જેવા હથિયારો પણ
ભય ઊભો કરવા માટે એ પોતે આમાં રાખતા હતા. આખી ગેંગ પોતાના આર્થિક ઉપાર્જન માટે સંગઠિત થઈ અને પશુ ચોરી કરતી હતી અને આ પશુ ચોરી કર્યા બાદ એ પોતે આ પશુઓને કતલખાને પણ મોકલી અને એમાંથી પોતે પોતાનું આર્થિક ઉપાર્જન કરતી હતી. એમાં એવું પણ છે કે જે શંકર પરમાર છે એ એના તબેલામાં પ્રાઇમરી ભેંસો રાખવામાં આવતી અને પછી એને કતલખાને મોકલવામાં આવતી. અમુક પશુઓને જે ખાસ દુધાળા હોય અને ખાસ પ્રકારના પશુ હોય એને શંકર પરમાર પોતે રાખી લેતો અને એની અવેજીમાં બીજા 3 કે 4 પશુ ગેંગના સભ્યોને આપતો હતો. આ પ્રકારની આખી એ લોકોની એમો હતી. એલસીબી અને ટીમે જે પકડ્યા છે એમાં 9 ભેંસો મળી આવી છે, 7 મોબાઈલ મળ્યા છે, 2 પિકઅપ ડાલા અને જાયલો ગાડી મળી છે. જ્યારે ભેંસોની એ ચોરી કરતા હતા ત્યારે એના મોઢા ઉપર બાંધવા માટે, જેને આપણે ગુજરાતીમાં મયડો કહીએ, એવા પણ દોરા મળી આવ્યા છે, ગૂંચળા મળી આવ્યા છે અને હથિયાર પણ મળી આવ્યા છે. કુલ મળીને પોલીસે 18 લાખની મુદ્દામાલ કબજે કર્યો છે. ગેંગને લાવીને પૂછપરછ કરતા એમાં લગભગ નોંધાયેલા 16 ગુના ડિટેક્ટ થયેલા છે. અન્ય 4 એવા ગુના છે જે એની કબૂલાત કરી છે. એટલે 20 ગુના આ ગેંગે કરેલા હતા એમાં ડિટેક્ટ થયા છે. જે આરોપીઓ પકડાયા છે એમાં મુખ્ય જે છે આરિફ મુલતાની, એનો ગુનાહિત ઇતિહાસ બહુ મોટો છે. 32 જેટલા ગુના એના ઉપર નોંધાયેલા છે. અને એની સાથેનો જે હારૂન મુલતાની છે એની ઉપર 12